વાત કરીએ અમદાવાદની, જ્યાં વાદળછાયું વાતાવરણ છવાઈ ચૂક્યું છે। વાતાવરણમાં વાદળો છવાઈ ગયા છે। આજે સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થયા હતા, પરંતુ બાદમાં સૂરજ દાદા જાણે સંતા કુકડી રમતા હોય તેમ છુપાઈ ગયા અને અમદાવાદના વાતાવરણમાં છવાયું વાદળ ભર્યું વાતાવરણ। વાદળો છવાતા વરસાદની વકી સેવાઈ રહી છે। અમદાવાદમાં વરસાદ વરસી શકે છે। અસર છે તે સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આજે અનેક જિલ્લાઓ છે કે જ્યાં આગળ ભારે મધ્યમ અને હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જો ભારે વરસાદની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। મધ્યમ વરસાદની જો વાત કરવામાં આવે તો મધ્યમ વરસાદ જૂનાગઢ, બોટાદ, રાજકોટ તેમજ અમદાવાદમાં પણ આજે મધ્યમ વરસાદ છે તે વરસી શકે છે। આ સિવાય પણ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જેને લઈને આપ જોઈ રહ્યા છો કે જે રીતની હવામાન વિભાગનું જે નાવકાશ છે કે આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। એટલે કે આગામી 30 તારીખ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। એટલે કે 30 તારીખ સુધી જે ખેડૂતોના માથે જે સંકટના જે વાદળો છે તે ઘેરાયેલા છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।